ગુડ મોર્નિંગ બાળકો. ધોરણ 1 વિષય કલરવ. તો બધાએ કલરવની સ્વાધ્યાયપોથી કાઢો. કાઢી બધાએ? હા, એમાં પાના નંબર 20 તો કવિતા છે. જોઈ, ચપટી વાગી. શું વાગી? ચપટી વાગી. આપણે આગળ શીખી ગયા ને ચોપડીમાં, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ચોપડીમાં શીખ્યા હતા ને આપણે કવિતા. હા, તો આપણે સ્વાધ્યાયપોથીમાં પણ જુઓ એ રીતે બધાએ મારી જોડે ગાવાનું છે. ચલો ગૌરવ. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. બધા ગાજો. હા. ચપ 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 ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડો. લખતા વાંચતા ચપટી વગાડો. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડો. ખાતા પીતા ચપટી વગાડો. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડો. બેનના કાનમાં ચપટી વગાડો. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. બધાએ ગાવાનું સમજ જોડે. પપ્પાના કાનમાં ચપટી વગાડો. મમ્મીના કાનમાં ચપટી વગાડો. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. બાળક શું વગાડે છે? ચપટી વગાડે છે. શું વગાડે છે? ચપટી. શું વગાડે? ચપટી કેવી વાગે છે? ચપ ચપ. કેવી વાગે છે? ચપ ચપ ચપટી વાગે છે. બાળક ક્યારે ક્યારે ચપટી વગાડે છે? હાલતા ચાલતા, હાલતા ચાલતા, હરતા ફરતા રીતે ચપટી વગાડે છે. રમતો હોય, લખતો હોય એ રીતે ચપટી વગાડે. લખતા વાંચતા, જ્યારે લખવા વાંચવા બેસે ત્યારે પણ બાળક ચપટી વગાડે છે. દોડતા કૂદતા, તમે બહાર રમતા હો, દોડતા હો, કૂદતા હો ત્યારે બાળક ચપટી વગાડે છે. ખાતા પીતા, ખાવા બેસતા, પાણી પીતો હોય, દૂધ પીતો હોય પણ બાળક ચપટી વગાડે છે. આપણે વગાડીને આમ ચપટી, એમ ચપટી વગાડે છે. પછી બાળક કોના કાનમાં ચપટી વગાડે છે? ભાઈના, બહેનના, પપ્પાના અને મમ્મીના કાનમાં ચપટી વગાડે છે. બરાબર. હવે નીચે જુઓ. જે કવિતામાં જે શબ્દો આવ્યા હોય એના ઉપર ચોરસ કરવાનું છે. શું કરવાનું? ચોરસ. જે શબ્દો આવ્યા હોય એના ઉપર ચોરસ કરવાનું છે. બરાબર. અત્યારે હું તમને સમજાવું, પછી લેસનમાં તમને બતાવીશ. હવે જુઓ, કપ, લપ અને ચપ. તો ચપ ઉપર ચોરસ કરેલું છે, જોયું તમે? હા. હવે એની નીચે ચકલી, ચપટી અને પાટલી. તો શું આવ્યું? ચપટી. શું આવ્યું? ચપટી ઉપર ચોરસ. પછી મામા, કાકા ને ભાઈ. તો ભાઈના કાનમાં ચપટી વગાડી એટલે ચોરસ. કાન, માન, દાન. તો કાન. શું આવશે? કાન. એના ઉપર ચોરસ. જાગી, ભાગી અને વાગી. તો વાગી. ચપટી વાગી. શું વાગ્યું? ચપટી વાગી. પછી દાદા, પપ્પા, નાના. તો પપ્પાના કાનમાં ચપટી વગાડી. મમ્મી, માસી અને કાકી. તો મમ્મીના કાનમાં ચપટી વગાડી. હવે સામેના પત્તા ઉપર જુઓ. સવાલ જવાબ છે, તમારે જવાબ બોલવાના છે બધાએ. બરાબર. તમે કોના કોના કાનમાં ચપટી વગાડો છો? બોલો. ભાઈ, બેન, મમ્મી અને પપ્પાના કાનમાં ચપટી વગાડીએ છીએ. તમારા પપ્પાનું નામ શું છે?
એ તમારે બધાએ સામે લખવાનું છે. તમારી બેનનું નામ શું છે એ તમારે સામે લખવાનું છે. પપ્પાના બેનને શું કહેવાય? ફોઈ કહેવાય. શું કહેવાય? ફોઈ. પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા કહેવાય. શું કહેવાય? કાકા. તમારા દાદાનું નામ શું છે? તમારા દાદાનું નામ તમારે સામે લખવાનું છે. તમારી મમ્મીનું નામ શું છે તે તમારે સામે લખવાનું છે. તમારા ભાઈનું નામ શું છે તે તમારે લખવાનું છે. તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? જે મોટું હોય તેનું નામ લખવાનું. બેન હતો બેન, ભાઈ હતો ભાઈ. બરાબર. મમ્મીની બેનને શું કહેવાય? માસી. શું કહેવાય? માસી. મમ્મીના ભાઈને શું કહેવાય? મામા. શું કહેવાય? મામા. તમારી દાદીનું નામ શું છે એ તમારે લખવાનું છે. હવે નીચે ઘર છે, જોયું ઘર? તો તમે ઘરમાં કોણ કોણ રહો છો? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા વગેરે રહે છે. કોણ કોણ રહે છે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા વગેરે રહે છે. હવે ફેવરો પાછળ. ફેવરી બધાએ ચિત્ર ધ્યાનથી જુઓ અને એ વિશે કહો. તો પહેલાં કોનું ચિત્ર દેખાય છે? દાદા. દાદાને છોકરો હાથ પકડીને મંદિરે અથવા બગીચે લઈ જાય છે. પછી સામે જુઓ, બેન શું કરે છે? ફૂલ છોડને પાણી પાય છે. હવે નીચે ભાઈ બહેન ભણવા બેઠા છે. પછી જુઓ, આપણા ઘરે મહેમાન આવ્યા હોય, કોઈ આવ્યું હોય તો બાળક, આપણે ઘરમાં મમ્મી પપ્પા, મમ્મી હાજર ના હોય તો કોઈને પાણી, ચા, નાસ્તો આપીએ છીએ. બરાબર. હવે નીચે જુઓ, બેન મમ્મીને રસોડામાં મદદ કરે છે. મમ્મી રસોઈ બનાવે છે અને બેન વાસણ માંજે છે. જોઈ બધાએ? હા. પછી છોકરો છે દાદાને પાણી આપે છે. દાદાને પાણી પીવું હોય તો પાણી આપે છે. હવે નીચે જુઓ, ભગવાન આગળ બધાએ પ્રાર્થના કરવા બેઠા છે. બોલો, આપણે સવારે ઉઠી નાહી ધોઈ ભગવાનના દર્શન કરવા જોઈએ. બરાબર. બે હાથ જોડી આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની અને ભગવાનને પગે લાગવાનું. જોયું નીચે તમે બધાએ? છોકરો, એની મમ્મી, એની બેન, એના પપ્પા બધાએ ભગવાનને દર્શન કરે છે, પગે લાગે છે. પછી તમારે આ ઘર આગળ કચરો હોય તો આપણે સાફ કરવું જોઈએ. જો આ ભાઈ બહેન કચરો વાળીને સાફ કરે છે. બરાબર. થેન્ક યુ.